ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः प्रणवहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो अवधूत संवाद में कपोत अर्थात कबूतर पासेथी पोते शुं शिक्षा प्राप्त करी एनुं वर्णन भगवान दत्तात्रेय करी रह्या छे। एमांथी बोध आ प्रकारनो लेवानो हतो। नाति स्नेह प्रसंगो वा कर्तव्य क्वापि केनचित्। कोઈએ અત્યંત સ્નેહ ન રાખવો જોઈએ કે અત્યંત આસક્તિ ન રાખવી જોઈએ।
આ કુટુંબીજનો માટે વાત થઈ, ગૃહસ્થ માટેની વાત થઈ કે ત્યાં આગળ જ અત્યંત સ્નેહનો પ્રસંગ છે કે અત્યંત આસક્તિની શક્યતા છે. ટૂંકમાં આ જગતની અંદર વ્યવહારમાં આવું થવાની પૂરેપૂરી શક્યતા છે કે માણસ સ્નેહ કરતો હોય અધિક સ્નેહ થઈ જાય, આસક્તિ હોય અત્યંત આસક્તિ થઈ જાય. ન કર્તવ્ય ક્વા વિકેન, ક્યાંય પણ કોઈએ અત્યંત સ્નેહ કે અતિ આસક્તિ ન કરવી જોઈએ. કુરુન વિંદેત સંતાપમ, એમ કરવાથી મહાન સંતાપ પ્રાપ્ત થાય છે. કપોત એવ દીનધીહ, માણસ બિચારો દીન બની જાય, એનો વિવેક નષ્ટ થઈ જાય અને અત્યંત એ દયાજનક હાલતમાં આવી જાય છે. ટૂંકમાં દીનધીહ, એની બુદ્ધિ દીન બની જાય, બુદ્ધિ વિવેકહીન બની જતો હોય છે. સાથે સાથે અત્યંત દયનીય સ્થિતિમાં આવી જાય છે. પેલું જેમ કબૂતર હતો તે પ્રકારે. આ રીતે કબૂતરની ઘણી લંબાણથી કથા કહે છે, કારણ કે એ કથા એ દૃષ્ટાંત છે, દાર્ષ્ટાંત. કારણ કે મનુષ્યને ગૃહસ્થાશ્રમમાં આ પ્રકારની જ કથા બનતી હોય છે. એટલા માટે મનુષ્યને સામાન્ય રીતે જે અનુભવ થતા હોય છે એનું અહીંયા આગળ કબૂતરના દૃષ્ટાંતથી વિસ્તારથી વર્ણન કરવામાં. કારણ કબૂતરમાં જાણે કે એ જ પ્રકારની લાગણી હોય, એ જ પ્રકારના ભાવ, એવું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે હશે કબૂતરમાં પણ, પરંતુ મનુષ્યનો આ પ્રકારની લાગણી કે ભાવ હોય છે એવું કબૂતરનું વર્ણન કરવામાં આવ્યું. એટલે માત્ર એટલે અતિ સ્નેહ અને અતિ આસક્તિ કોને કહેવાય એને ચિત્ર ખડું કરવામાં આવે છે. આટલું કહ્યું તો ચાલ્યું હોત, બીજા બધા કિસ્સામાં આટલું જ કહ્યું છે. બીજા બધા કિસ્સામાં જે વર્ણન કર્યું કે જળ પાસેથી પૃથ્વી પાસે આગળ એક એક બે શ્લોકમાં વર્ણન કર્યું. અહીં પણ આટલું કહ્યું તો ચાલ્યું હોત કે અતિ સ્નેહ અને અતિ આસક્તિ ના કરવી જોઈએ, નહીતર માણસ બહુ દીન બની જાય છે અને મહાન સંતાપને પ્રાપ્ત કરે. ચાલ્યું હોત. પરંતુ આ રોજ બરોજની ઘટના હોવાને કારણે અતિ સ્નેહ કોને કહેવાય, અતિ આસક્તિ કોને કહેવાય, એનું એક તાદૃશ ચિત્ર ખડું કરવામાં આવે છે આ કબૂતરના દૃષ્ટાંત, જેથી મનુષ્ય પોતાના જીવનમાં પણ આ વસ્તુ તપાસી શકે કે કેવું આપણું બનતું હોય છે. અને તેથી આપણા જીવનમાં પણ આ અંશ આપણે જોવા મળે તો કેમ સાવધાન બનવું અને કેવી રીતે આ બંધનમાં ન પડવું. તેને ત્યક્તેન ભુંજીથા, કેવી રીતે બંધનમાં પડ્યા વગર વ્યવહાર કરવો જોઈએ. વ્યવહાર કરવો જોઈએ, કર્તવ્ય બજાવવું જોઈએ, સ્નેહ પણ કરવો જોઈએ, કાળજી કરવી જોઈએ, બધું કરવું જોઈએ. જીવનમાં પ્રેમ હોવો જોઈએ, કાળજી હોવી જોઈએ, સ્નેહ હોવો જોઈએ. એ સિવાય જીવન હોતું નથી. વાસ્તવમાં આપણા સ્નેહને કે પ્રેમને પરિપક્વ બનાવવા માટે જ આ બધા સંબંધો છે. માણસ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે, એનું કુટુંબ વગેરે હોય, પરિવાર હોય, એ બધું આપણામાં રહેલા સ્નેહને જાગૃત કરવા માટે છે. એકલો માણસ ફર્યા કરતો તો અંદર હોય તો ખબર નહીં પડે, પણ જ્યારે પત્ની આવે ત્યારે ધીમે ધીમે એની લાગણીઓ બધી છે એ જાગૃત થાય. સંતાન આવે ત્યારે બધી લાગણીઓ ખબર પણ નહીં કે આવી લાગણી મારામાં છે, બધી જાગૃત થતી હોય છે. એ જાગૃત કરવા માટે એને પરિપક્વ બનાવવા માટે બધું યોગ્ય છે. એટલે એવું નથી કે માણસે કુટુંબ ના હોવું જોઈએ, પરિવાર ના હોવો જોઈએ, એવું નથી. એ બધું હોવા છતાં પણ અતિ સ્નેહ ના હોવો જોઈએ, અતિ આસક્તિ ના હોવી જોઈએ. એ બંધન કરનારી છે. અતિ સ્નેહ કે અતિ આસક્તિ બંધન કરનારી છે. તો વર્ણન કર્યું કેવી રીતે કબૂતર પોતાની પત્ની સાથે એક વનમાં એક વૃક્ષ પર માળો બનાવીને ઘણા વખત સુધી રહેતો હતો. કેવો બંનેને પરસ્પર પ્રેમ હતો, હંમેશા કેવા બંને જોડાયેલા, હૃદયથી જોડાયેલા હતા. અને તેથી સર્વ હંમેશા સાથે ને સાથે જ હોય. એટલે સૂતા હોય, બેઠા હોય, હરતા હોય, ફરતા હોય, ખાતા પીતા, હંમેશા બધી રીતે બંને બધો વ્યવહાર સાથે જ થતો હતો. અને સાથે જ એ વૃક્ષમાં, વનસ્પતિમાં, વનમાં હંમેશા વિચરણ કરતા હતા. અને કેટલો પ્રેમ હતો બંનેને એકબીજા માટે કે તરપયંતી, એ કબૂતરી પણ છે, કબૂતરની બધી ઈચ્છાઓને તૃપ્ત કરે. અને તે પણ અનુકંપિતા,
એના પર જેને અત્યંત અનુકંપા કે પ્રેમ છે એવી કબૂતરીની પણ જે ઈચ્છા હોય બધી ગમે તેટલું દુઃખ વેઠીને આ કબૂતર પૂરું કરે. આ રોજની કથા છે. પ્રેમ જ્યારે હોય ત્યારે ટૂંકમાં પતિ પત્ની વચ્ચે જ્યારે પ્રેમ હોય ત્યારે એવું થતું હોય અને પતિ બધું ગમે તેટલું દુઃખ વેઠીને પણ પત્નીની બધી ઈચ્છાઓ પૂરી કરે. ખાસ કરીને હવે એને પહેલું સંતાન આવવાનું છે માટે તો ખાસ ઈચ્છાઓ પૂરી કરે. કપોતી પ્રથમમ ગર્ભમ ગૃહ્ણતી કાલ આગતે. આ કપોતીને પહેલો ગર્ભ રહ્યો અને પ્રસૂતિનો સમય આવ્યો ત્યારે એણે ઈંડા મૂક્યા અને કબૂતર ત્યારે હાજર રહ્યો. તેષુ કાલે વ્યજાયંત રચિતાવયવા હરે શક્તિભિ દુર્વિભાવ્યાભિ. ભગવાન અચિંત્ય શક્તિને કારણે એ ઈંડામાંથી તો બહુ સુંદર સુંદર પક્ષીઓ બહાર નીકળ્યા, સર્વ અવયવવાળા. આશ્ચર્યની વાત છે કે ક્યાંથી આવું નીકળ્યું? ભગવાનની માયા, અચિંત્ય માયા છે. માયાને કારણે સુંદર આવી રીતે બચ્ચાઓ બધા અંગવાળા બહાર આવ્યા. કોમલાંગ તનુરુહા, અત્યંત કોમળ અંગ છે, સુંદર સુંદર, એમના બહુ એકદમ કોમળ વાળા છે. પ્રજા પપુષતુ પ્રીતૌ દંપતી પુત્રવત્સલૌ. પોતાના સંતાનો પર અત્યંત વાત્સલ્ય ધરાવનારા આ બંને દંપતી પોતાના પુત્રોનું સંતાનોનું ખૂબ લાલન પાલન કરતા હતા. પ્રીતૌ, ખૂબ પ્રેમ કરતા હતા. પુત્રવત્સલૌ, સંતાનો પર અત્યંત વાત્સલ્ય ધરાવતા હતા. એમ કરવાથી સ્વયં આનંદ પણ પ્રાપ્ત થાય છે. સંતાનોમાં ઉછેરવામાં સ્વાભાવિક પોતાનું સંતાન હોવાને કારણે મા બાપને સ્વાભાવિક રીતે એમને લાલન પાલન કરવું, લાડ પ્યાર કરવા સ્વાભાવિક થતું હોય. એને કારણે સ્વાભાવિક રીતે સંતાનો પાસેથી પણ એમને એવો જ પ્રેમ પ્રાપ્ત થતો હોય. શૃણવંતો કૂજિતમ તાસામ, એની કાલી કાલી ભાષા હોય એને સાંભળતા સાંભળતા, કલભાષિત, એનો કલરવ સાંભળતા સાંભળતા નિર્વૃતો, આ માતા પિતાને અત્યંત આનંદ થતો હતો. એ પરસ્પર છે. તાસામ પતત્રય સુસ્પર્શિત, એમની કોમળ કોમળ પાંખો જ્યારે આ મા બાપને સ્પર્શી ત્યારે અત્યંત આનંદ થાય. કૂજિત મુગ્ધ ચેષ્ટિત, મુગ્ધ ચેષ્ટાઓ, નિર્દોષ ચેષ્ટાઓથી અત્યંત આનંદ હોય. કૂજિત અર્થાત એમને કલરવથી અત્યંત આનંદ હોય. પ્રત્યુદ્ગમય અદીના નામ, બાળકોનો કોઈ ભય નથી, આનંદ છે, પ્રસન્ન છે. પોતાના મા કે બાપને જોઈને દૂધ જેમ દોડી આવે, ખૂબ આનંદથી એમને ભેટી પડે. પિતરો મુદમ આપવતુ, આ બંને મા બાપને અત્યંત આનંદ થતો હતો. સ્નેહાનુબદ્ધ્રયૌ અન્યોન્યૌ વિષ્ણુમાયા વિમોહિતૌ દીનધિયૌ શિશુન પપુષતુ પ્રજા. આમ જોવા જઈએ તો આ ભગવાનની માયા છે. માયા અત્યંત મોહિત થઈ ગયેલા કબૂતરના કબૂતરી. એમનું પોતાનું હૃદય તો સ્નેહ બંધનથી એકબીજા સાથે બંધાયેલું હતું જ. અને પોતાના નાના નાના બચ્ચાઓ છે, બાળા છે, એમના પોષણમાં અત્યંત વ્યસ્ત રહેતા હતા અને બીજી બધી વસ્તુ ભૂલી ગયા. ટૂંકમાં આ રીતે આ સંસારના સુખની અંદર આ કબૂતરી બધું ભૂલી ગયા. એટલે પોતાનું જીવન છે એના માટે છે. આ જીવનમાં કંઈ કલ્યાણ કરવાનું છે કે નહીં, કે સત્કર્મ કરવું જોઈએ કે નહીં, એ બધી વસ્તુ બધી ભૂલી ગયા. માણસ એવો પડી જાય સંસારમાં એટલે આસક્તિમાં કે બધું ભૂલી જાય કે શેને માટે આ મનુષ્ય જીવન છે વગેરે. તો જો 84માં પાના પર 62માં શ્લોકમાં કહ્યું, છેલ્લો શ્લોક વાંચીએ આપણે. એકદા જગ્મતુસ્તાસામન્નાર્થમ તૌ કુટુંબિનૌ પરિતઃ કાનને તસ્મિન્નર્થિનૌ ચેરતુશ્ચિરમ. એકદા તાસામ અન્નાર્થમ તૌ કુટુંબિનૌ જગ્મતુ. હવે એમનો બધો સંસાર મોટો થઈ ગયો છે, વિસ્તાર મોટો થયો છે, એટલે હવે ખાવાનું બહુ જોઈએ. એટલે એકવાર આ બચ્ચાઓ માટે અન્ન લેવા માટે, ચારો લેવા માટે આ મા બાપ બંને કબૂતર ને કબૂતરી કઈ દૂર ગયા હશે. તો કુટુંબીનો બહુ મોટું કુટુંબ થઈ ગયું છે. પરિતઃ કાને તસ્મિન અર્થિનૌ ચેરતુશ્ચિરૌ, ખૂબ
લાંબા સમય સુધી કાનન એટલે વનની અંદર લોકો ચરતા હતા, ચારે બાજુ ફરતા હતા આ ચારો ભેગો કરવા માટે, પોતાના બચ્ચાઓને ખવડાવવા માટે. એ કેવી રીતે લાવતા છે, એમની ચાંચમાં જ લઈ આવે ને. આટલા બધા બચ્ચા માટે આ કબૂતરી કેવું લાવતા હશે, પણ બધું લાવતા હશે કે પેલા હજી જઈ શકે એમ નથી. આ બચ્ચા હજી સ્વયં બહુ ઉડી શકે એમ નથી, પોતાનો ચારો લાવી શકે એમ નથી, ત્યાં સુધી માતા પિતાએ એમનું ધ્યાન રાખવું પડે. એમાં આ બીજા બધા બચ્ચાઓ છે એ બહુ નાની ઉંમરમાં સ્વતંત્ર થઈ જાય છે. આ મનુષ્યનું બચ્ચાને બહુ વાર લાગે છે. મનુષ્યના બચ્ચાને સ્વતંત્ર બધા ખૂબ વાર લાગે. એ પેલું વાછડું તો જન્મે ત્યારે કુદાકુદ કરવા માંડે, બકરીનું બચ્ચું કુદાકુદ કરવા માંડે, આ એ થોડો ઉડવા માંડે થોડા વખતની અંદર. પણ આ મનુષ્યના બચ્ચાને બહુ વાર લાગે, એટલે એને એમાં વધારે વ્યસ્ત થઈ જવાય. તો આ પ્રકારે ચાલો કથા ચાલુ રહે છે. તો હવે આગળ વર્ણન કરે છે 63મા શ્લોકમાં. દૃષ્ટ્વા તાન લુબતઃ કશ્ચિદ યદૃચ્છાતો વનેચરઃ જગૃહે જાલમાતત્ય ચરતસ્વાલયાન્તિકે. હવે કહે છે કેવી રીતે એવં વૈશ્વિક સુખ મુક્ત્વા, એ લોકોને પોતાના કુટુંબનું, પરિવારનું, બાળકોનું જે અત્યંત આનંદ પ્રાપ્ત થતાનું વર્ણન કર્યું આગળ. યત તદગ્રે મૃતમેવ પરિણામે વિષમની, યત તદગ્રે વિષમેવ નહીં, વિષયેન્દ્રિય સંયોગાત યત તદગ્રે અમૃતમેવ અમૃતોપમમ પરિણામે વિષમેવ. એટલે વૈષયિક સુખની વાત કરવામાં આવે, એનું જરા વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું. કેવા માતા પિતા પોતાના સંતાનોનો આનંદ લઈ રહ્યા છે, એકબીજાનો આનંદ લઈ રહ્યા છે, આ રીતે વૈષયિક સુખમાં મગ્ન છે. વિષયેન્દ્રિય સંયોગાત યત તદગ્રે અમૃતોપમમ. ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું કે વિષયોને ઇન્દ્રિયોના સંયોગને કારણે જે સુખ જન્મે છે એ અગ્રે અર્થાત પ્રારંભમાં અમૃત સમાન બહુ મીઠું લાગે છે, પરિણામે વિષમેવ, પરંતુ અંતમાં વિષ જો એમાં આસક્ત થઈએ તો તેને ત્યક્તેન ભુંજી થા. આ બધાનો આનંદ લેવાનો વેદાંત નથી, ન લેવાનો વેદાંત નથી કહેતું. વેદાંત એમ હજી સુધી ના કહે, પછી કહેશે અજગરની વાત આવશે એ પણ કહેશે, પરંતુ સામાન્ય રીતે ભગવાને જે કે આપ્યું છે એનો આનંદ ન લેવો એવો હેતુ નથી. સંન્યાસી થયા પછી વાત બરોબર છે, પણ નહીં તો આનંદ ન લેવો હેતુ નથી. અતિ પ્રસંગ ના કર, અતિ સ્નેહ ના કરવો જોઈએ, વધુ આસક્તિ ના થવી જોઈએ. અનાસક્ત રહીને, અસંગ રહીને અથવા બને એટલા અસંગ રહીને બધાનો આનંદ લેવો જોઈએ. એટલે આ બધો વ્યવહાર કરવા દરમિયાન, આનંદ લેતા દરમિયાન પણ પોતાની સભાનતા હોવી જોઈએ. છેલ્લા શ્લોકમાં કહે છે પણ પોતાની સભાનતા હોવી જોઈએ. એ સભાનતા ભૂલી જવી એનું અમારી માયામાં ફસાવો. એટલે જેમ આપણે રસ્તા પર જતા હોઈએ, એના આસપાસનું દૃશ્ય એવું સરસ હોય કે રસ્તો ભૂલી જાય અને આપણે પછી બીજા માર્ગે ફંટાઈ જઈએ. વચ્ચે ઢાબો આવ્યો ને પેલો આવ્યો ને એટલે એમ જ આપણે બસ એમાં ખાવા માંડીએ અને પીવા માંડે, એટલે જે જવાનું છે આપણું યાત્રા ભૂલી જઈએ. એવું નથી કે ભૂખ લાગે તો ન ખાઓ, પણ જ્યાં સારું દેખાયું ત્યાં પછી લટકી જ પડવું, આ બધી અતિ આસક્તિ છે. તેથી આ આસક્તિ દુઃખ આપનારી છે, એટલું જાણવું જોઈએ કયો અંશ દુઃખ આપનારો છે. લોકો બધું છોડી દે છે, પછી આસક્તિ અંદર રાખીને કુટુંબ છોડી દે. એવું નહીં, કુટુંબ છોડવાની જરૂર પડે તો પછી ક્યારે આસક્તિમાંથી મુક્ત થઈ ગયો ત્યારે, પણ આસક્તિ દુઃખ આપનારી છે. ભગવાન અર્જુન એ સમજાવે છે કે કર્મફળની આસક્તિ દુઃખ આપનારી છે. કર્મણ્યવાધિકાર હશે, કર્મ તારે કરવું જ જોઈએ, કર્મ ના છોડીશ. અર્જુન જાણે છે કે આ બધાથી બહુ દુઃખ જન્મવાનું છે, પણ કયા અંશથી દુઃખ જન્મે છે એની સમજ ન હોવાના કારણે એ કર્મનો ત્યાગ કરવા તૈયાર થઈ ગયો. ભગવાન કે નહીં, આ કર્મથી દુઃખ નથી મળતું, કર્મના પરિણામમાં જે આસક્તિ છે એમાંથી દુઃખ આવે છે.
અર્થાત જીવનનો વ્યવહાર દુઃખ આપે એવું નથી. વ્યવહારની અંદર જે આસક્તિ છે, અતિ સ્નેહ, એ દુઃખ આપનારો છે. એ વસ્તુ આપણે ભૂલવાડી દે છે. ટૂંકમાં આપણો શું માર્ગ છે, શું ધ્યેય, આ બધું ભૂલી જઈએ, એને નશામાં આવી જઈએ, અને એ વસ્તુ આપણે દુઃખ આપનારી છે. તો હવે એટલે કેવી રીતે આ કપોત અને કપોતી અત્યંત આસક્ત જીવન જીવી રહ્યા છે, એના પરિણામે કેવું મહાન દુઃખ પ્રાપ્ત થયું એનું વર્ણન હવે કરે છે. તો એકવાર આવી રીતે એ લોકો ચારો લેવા માટે દૂર દૂર લાંબો સમય ગયા છે. એટલે ઘણા લાંબા સમય સુધી એમના બચ્ચાઓ મા બાપના રક્ષણ વગર રહ્યા, એનો અર્થ એવો થયો. કશ્ચિત લુબ્ધક, કોઈ લુબ્ધક, લુબ્ધક એટલે પારધી કે વ્યાધ. કશ્ચિત લુબ્ધક યદૃચ્છાત, જો ભાઈ ઈશ્વરની ઈચ્છાથી આવું થઈ ગયું. અકસ્માત એમ કહેવાય. યદૃચ્છાત કોઈ કારણ વગર જ અકસ્માત. તત્રાગત, એક વાર એક પારધી કે વ્યાધ અચાનક જ ત્યાં આવી ગયો. એને પણ કઈ એને ખબર નહીં કઈ શું છે. યદૃચ્છા ઈશ્વરની ઈચ્છાથી, પ્રારબ્ધ વશાત કે અચાનક જ એકવાર પારધી ત્યાં આવી ગયો. સ્વલયાંતિકે ચરત, સ્વલય, લય એટલે પોતાનું મકાન, આલય, સ્વ આલય કે લય. સ્વલયાંતિકે, સ્વાલયાંતિકે પોતાના આલય એટલે કે પોતાના માળાની નજીક, માળો હશે નજીક રમતા હતા. સ્વનીડ સમીપે ચરત ક્રીડત તાન કપોદપુત્રાન દૃષ્ટવા, દૃષ્ટવા તાન, તાન કપોદપુત્રાન દૃષ્ટવા, એ કબૂતરના બચ્ચાને જોઈને. કબૂતરના બચ્ચા ક્યાં હતા? સ્વાલયાંતિકે ચરત, પોતાના માળાની આસપાસ એ લોકો બિચારાઓ રમતા હતા બચ્ચાઓ. તાન દૃષ્ટવા, એને જોઈને. જાલમ આતત્ય, એ તો પારધી છે, વ્યાધ છે, પોતાની જાળ પ્રસારી. જગૃહે, આ બધાને પકડી લીધા. બચ્ચા છે ને જાણતા નથી. જો કબૂતરી હોત તો એમને ચેતવ્યા હોત, અને તો એમને માળાની અંદર કે કઈ ઉડાડ ગમે તે કર્યું હોત, જેથી અથવા પારધીને આવતો જોઈને ચેતવ્યા હોત, જેને કારણે બચ્ચા એમાં ફસાય નહીં. બચ્ચાને ખબર નથી પારધી આવે છે, એ શું જાણે બિચારા. જાળ નાખે તોય ખબર ના પડે જાળ એટલે શું, ફસાઈ ગયા. આ રીતે આ અબૂધ બચ્ચાઓને આ પારધીએ જાળ ફેલાવીને પકડી લીધા. હવે આ બાજુ આ પેલા લોકો આવે, આગળ કહે છે. કપોતશ્ચ કપોતી ચ પ્રજા પોષે સદોત્સુકૌ, ગતૌ પોષણમાદાય સ્વનીડમુપજગ્મતુઃ. કપોતશ્ચ કપોતી ચ પ્રજા પોષે સદા ઉત્સુકૌ. આ કબૂતર અને કબૂતરી પોતાની પ્રજાનું પોષણ કરવામાં હંમેશા પોષણ કરવું, ખવડાવવું, પીવડાવવું, લાડ લડાવવા હંમેશા ઉત્સુક રહ્યા કરતા. બસ એમાં જ એમનું જીવન. તો જોજો ઘણી વાર મા બાપ પણ સંતાનોમાં એટલા બધા એની અંદર એટલા ઉત્સુક થઈ જતા હોય છે. એમાં કંઈ ખોટું નથી. છતાં પણ જોઈએ છે આપણે કે પોતાનું બાળક આવ્યું, ખાસ કરીને વિદેશ ગયું હોય અને બાળક આવ્યું હોય 2-4-5 દિવસ, બસ માતા પિતા એની આસપાસ જ આખું જીવન એની આસપાસ જ હોય. એને આવતા પહેલા 3 મહિના પહેલા તૈયારીઓ થતી હોય, આવ્યા પછી બસ એને શું, ક્યાં લઈ જવો, પેલો લઈ જવો, અહીંયા બહાર ગયો, આ ગયા તે ગયા, બસ સારે બાજુ પેલું 3 અઠવાડિયા 4 અઠવાડિયા મહિનો 2, બસ એમાં જ બધું ભૂલી જાય. પછી બાકી કશું બધો વ્યવહાર બધો બાજુમાં રહી ગયો. આવી રીતે પોતાના સંતાનના લાલન પાલનમાં અત્યંત ઉત્સુક. એટલે કે આ મા બાપને જોવે ને એના સંતાનની આસપાસ જ કેન્દ્રિત થયેલું હોય છે. હા, ગતૌ પોષણમાદાય અતઃ તદ આહારાર્થમ ગતૌ. તેથી પોતાના સંતાન માટે આહાર ચારો લેવા માટે ગયેલા હતા. પોષણમ અન્નમાદાય, એમના માટે પોષણ માટે અન્ન હતું, ચારો તો લઈને આવ્યા. સ્વનીડમ ઉપજગ્મતુઃ,
પોતાના માળા પર પાછા ફર્યા. અને ત્યારે આ બધું જોયું તો કહે છે કપોતી સ્વાત્મજાન વીક્ષ બાલકાન જાલ સમૃતાન તાન અભ્યધાવત ક્રોશંતી ક્રોશતો વૃષ દુઃખિતા. હવે પહેલા તો માની આ સ્થિતિ બતાવે છે, પછી બાપની સ્થિતિ બતાવે છે. કપોતી સ્વાત્મજાન વીક્ષ્ય જાલેન સમૃતાન બદ્ધાન. પેલી કબૂતરી જો અરે રે મારા બાળકો જાને ફસાઈ ગયેલા છે, એને જોયા. ક્રોશત માતરમ દુષ્ટવા વિલાપમ કુર્વત. માને જોયું એકદમ ચીચી પાડવા મળ્યા, એકદમ ચીચેરી પાડવા મળ્યા. આ બચ્ચા જાળમાં ફસાઈ ગયેલા છે. ક્રૂર વીક્ષ એમને જોઈને ભૃશમ દુઃખિતા સતી. બિચારી અત્યંત દુઃખી થઈ ગઈ. કહે છે કે એટલે ભૃશ દુઃખિતા, અત્યંત દુઃખી થઈ ગઈ. સ્વાભાવિક છે. ક્રોશંતી, અંતે એ સ્વયં બી ક્રોશંતી, એ પોતે વિલાપ કરવા લાગી. આમ પોતાના બાળકોના રીતે રડતા વિલાપ કરતા જોઈને એ કબૂતરી પણ અત્યંત વિલાપ કરવા લાગી. તાન અભ્યધાવત, અને તાન પ્રત્યે એમના પ્રત્યે દોડી, બસ ભૂલી જ ગઈ. ટૂંકમાં એમના પ્રત્યે એ પણ દોડી. પછી આગળ કહે છે સા સકૃત સ્નેહ ગુણિતા દીન ચિત્તા જમાયયા. સ્વયં ચા બધ્યત શિચા બદ્ધાન પશ્યન્ત્યપસ્મૃતિ. સા કપોતી અજ માયા, અજસ્ય ભગવત માયા. આ ભગવાનની માયાને કારણે યસ્તેષુ અસકૃત સ્નેહ ગુણિતા પુનઃ પુનઃ સ્નેહ તેને ગુણિતા બધા. તો આ બાળકો માટે પોતાને જે અત્યંત સ્નેહ છે, અત્યંત સ્નેહને કારણે બંધાયેલી, અત્યંત ભગવાનની માયાને કારણે અત્યંત સ્નેહ બાળકો પ્રત્યે છે, એનાથી બંધાયેલી. સ્વયં ચ અબધ્યદશી ચ બદ્ધાન પશ્યંતિ અપસ્મૃતિ. દીન ચિત્તા, એને આ તો આ રીતે જેનું ચિત્ત અત્યંત દીન થઈ ગયું છે, દુઃખી થઈ ગયું છે, અવિવેકી થઈ ગયું છે. અંતેથી અપસ્મૃતિ, ભૂલી ગઈ. અપગતા સ્મૃતિ યસ્યાહ સા. તો એનું ચિત્ત આ પ્રકારે અત્યંત દુઃખી થયું કારણે બધો હોશ કોશ ભૂલી ગઈ. અહમ અપી એવમ મરિષ્યામી, એની તરફ દોડી. એને એક ભાન ના રહ્યું કે આ બાળકો જેવી રીતે આમાં ફસાઈ ગયા છે તેવી રીતે હું પણ જો જઈશ તો મારી એ હાલત થશે. એને દેહનું કે ભાન જ રહ્યું ને. અપસ્મૃતિ, પોતાના દેહનું ભાન ભૂલી ગઈ, બધું ભાન ભૂલી ગઈ. પોતાનું શું થશે એનું કોઈ પ્રકારનું ભાન ન રહ્યું, એ પણ પ્રત્યે દોડી. સ્વયં ચ અબધ્યત શિચા બદ્ધાન પશ્યંત્યપી. જોયું કે આ બધા બંધાઈ ગયા છે તો પણ સ્વયં અપી શિચા અબધ્યત. શિક શબ્દ છે, શિગ. શિક જાલે પક્ષિણામ શિક્યે. જાળ કે પક્ષીઓની જાળ માટે શિક શબ્દ છે. શિચાની ત્રીજી વિભક્તિ છે, એ પણ શિચા અબધ્યત, એ પણ જાળમાં બંધાઈ ગઈ. એટલે જો કેવું થયું, હજી પણ પોતાનો વિવેક જાળવી શકી હોત કે ચાલ આ બાળ એટલે રડે કકડાય ખરું, પણ પોતાની પણ એ હાલત થાય છે એ વાત ભૂલીને સીધી એણે પણ એમાં ઝંપલાવ્યું. એ પણ જાળની અંદર બિચારી ફસાઈ ગઈ. આ બાજુ હવે કબૂતરી તો ફસાઈ ગઈ. કબૂતરની વાત કરે છે.
કપોતશ્ચાત્મજાન બદ્ધાન આત્મનોપ્યધિકાન પ્રિયાન ભાર્યામ ચાત્મસમામ દીનો વિલલાપાતિ દુઃખિતઃ કપોતશ્ચ અને કપોત પણ આત્મજાન બદ્ધાન આત્મજાન આત્મનોપી અધિકાન પ્રિયાન આત્મજાન એટલે પોતાના સંતાનો આત્મનોપી અધિકાન પ્રિયાન આત્મા એટલે પોતાના દેહ કરતા પોતાના પ્રાણ કરતા અત્યંત પ્રિય પોતાના સંતાનો છે. બદ્ધાન એમને બંધાયેલા જોઈને જાળમાં ફસાયેલા જોઈને પોતાની પત્ની પણ આત્મ સમામ જો પત્નીને આત્મ સમામ કહી અને બાળકોને આત્મરૂપ અધિકાન પ્રિયાન કહ્યા. પોતાની પ્રાણ સમાન પ્રિય પત્ની અને પ્રાણથી પણ વધુ પ્રિય પોતાના સંતાનો. આ પ્રકારે એનો અતિ સ્નેહ કહે છે. દીન વિરલાપ અતિ દુઃખિત અતિ દુઃખિત એમને જોઈને દીન તેષુ આસક્ત સન વિલલાપ શુશોચ એ અત્યંત આસક્ત થઈને દુઃખી થઈને અત્યંત વિલાપ કરવા લાગ્યો, મહાન શોક કરવા લાગ્યો. બસ આવો વિલાપ જીવનમાં થતો હોય છે જાત જાતના કારણોથી. આ તો જાણે એક પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું. એવું નથી કે આપણા જીવન આવી જ પરિસ્થિતિ સર્જાય, જુદા પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય. ટૂંકમાં આપણે જેના પ્રત્યે અત્યંત સ્નેહ ધરાવીએ છીએ એના દુઃખને કારણે આપણે કેવા દુઃખી થતા હોઈએ છીએ. એના દુઃખને કારણે આપણે કેવું આપણી જાતનું ભાન ભૂલી જતા હોઈએ છીએ અને કેવા દુઃખી થતા હોઈએ છીએ. તો સ્વાભાવિક જ છે. દુઃખ ના થાય એવો પણ હેતુ નથી. દુઃખ તો થાય. પોતાને જે પ્રિય હોય એને દુઃખી થતા અને ગમે તેને દુઃખ થાય, પણ માણસ ભાન ભૂલી જાય, બધો વિવેક ભૂલી જાય, એની આ વાત થઈ રહી છે. માતા કેવું ભાન ભૂલી ગઈ, બધો વિવેક ગુમાવી બેઠો અને પોતે જે કરે છે એનું શું પરિણામ આવશે એ વિચાર્યા કર્યા વગર એને પણ જાળમાં ઝંપલાવ્યું. હવે આ વસ્તુની જરૂર નથી. પોતાના સંતાનોને જોઈને માને અત્યંત દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ એને કારણે પોતે ભાન ભૂલી જ જાય અને આ પ્રકારનું પગલું ભરે એ અતિ સ્નેહ કે વધારે પડતી આસક્તિનું કારણ છે. તેમ કબૂતરને પણ એટલે પિતાને પણ પોતાના પ્રાણથી પ્રિય બચ્ચાઓને અંદર હવે ફસાયેલા જોઈને અને પોતાની પ્રાણ પ્રિય પત્નીને ફસાયેલા જોઈને શોક થાય સ્વાભાવિક છે, પણ અત્યંત શોક જે થયો એનું વર્ણન કરે છે. અહો મે પશ્યતાપાયમલ્પ પુણ્યસ્ય દુર્મતે અતૃપ્તસ્ય કૃતાર્થસ્ય ગૃહસ્ત્રૈવર્ગિકો હૃતઃ. ત્રણ શ્લોકમાં એનો વિલાપ છેનું વર્ણન કરે છે. અતીવ દુઃખિતે માનસિકમ દુઃખ મુક્તમ વિરલાપે વાચિકમ દુઃખમ. શરીર મન ને કાયા મન વાણી અને કાયા ત્રણેય સ્તરે દુઃખ થયો. તો અત્યંત દુઃખી થયો એટલે માનસ સંતાપ બતાવે છે, વિલાપ કરે છે એ વાચિક દુઃખ બતાવે છે અને પછી છેવટે શારીરિક દુઃખ. અહો મેં પશ્યત અપાયમ કે છે ઘરે લોકો જો મમ અપાયમ પશ્યત, અપાય એટલે વિનાશ, મારો વિનાશ તો જુઓ, હું તો ખલાસ થઈ ગયો. યત અતૃપ્તસ્ય અલ્પ પુણ્યસ્ય દુર્મતે. અલ્પ પુણ્યસ્ય પુણ્યલેશહીનસ્ય એનું કારણ શું? અહોમ અપાયમ વ્યસનમ પશ્યત. એ મારું વિનાશ તમે જુઓ, મારું દુઃખ તમે જુઓ. તને શું દુઃખ પડ્યું છે એ પોતાને જે દુઃખ થયું છે એને પ્રગટ કરે છે. દુર્મતે દુષ્ટસ્ય વિષય પ્રવણા મતિ. હું કેવો દુર્મતિ છું. ટૂંકમાં મારી મતિ દુષ્ટ છે, આ વિષયોની અંદર આસક્ત છે. તથાપિ અતૃપ્તસ્ય,
ટૂંકમાં વિષયમાં આસક્ત હોવા છતાં પણ ટૂંકમાં આટલા વર્ષો સુધી વિષયનું સુખ ભોગવ્યા છતાં પણ એ અતૃપ્તિ જ રહી છે. એટલે અતૃપ્તસ્ય, આ વિષયના સુખ તો હજી મારું પૂરું થયું નથી. ટૂંકમાં મારી વિષય સુખની ઈચ્છાઓ પૂરી થઈ નથી. વિષય સુખમાં આસક્ત હોવા છતાં પણ એ જ બતાવે છે કે વિષય સુખની ક્યારે તૃપ્તિ જન્મે જ નહીં. જેમ વધુને વધુ આપણે આપણી જાતને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરીએ તેમ અતૃપ્તિ વધતી જ જાય છે. અતૃપ્તસ્ય અકૃતાર્થસ્ય, એને કારણે હજી હું અકૃતાર્થ રહ્યો. અદૃષ્ટમ, મને દૃષ્ટ સુખ પણ ના મળ્યું કે અદૃશ્ય સુખ પણ ના મળ્યું. અતૃપ્ત એટલે મને વૈષયિક દુઃખ દૃષ્ટ સુખ પણ ના મળ્યું. અકૃતાર્થ એટલે મને અદૃષ્ટ સુખ પણ ના મળ્યું. અદૃષ્ટમ અનસંપાદિતવત, મને કોઈ સત્કર્મ કરવાની તક ના મળી. કોઈ વૈદિક કર્મ કરવાની એટલે આને સત્કર્મ કરવાની તક ના મળી. પોતાના સુખમાં એટલો આસક્ત હતો કે જીવનમાં પોતે જે કરવું જોઈએ, યજ્ઞ દાન તપ જે કરવું એ કશું કરવાની તક ના મળી. માટે આ કૃતાર્થ, જો કૃતાર્થતા પ્રાપ્ત ન થઈ, અદૃષ્ટ સુખ પ્રાપ્ત ના થયું, પરલોક માટેની કોઈ તૈયારી પણ ના થઈ. એનું કારણ શું? અલ્પ પુણ્યસ્ય, પુણ્યલેશહીનસ્ય, કારણ કે હું ખરેખર તો પાપી છું, દુર્ભાગી છું. મારા પાપી અને દુર્ભાગ્યનો વિનાશ તમે જુઓ, આ મહાન વિપત્તિ જુઓ. ગૃહ ત્રૈવર્ગિકો હૃત, એને કારણે ત્રૈવર્ગિક ધર્મ અર્થ કામરૂપ ત્રિવર્ગ સાધનમ. અતઃ તો મારું ગૃહ એટલે ગૃહસ્થાશ્રમ, મારો ગૃહસ્થાશ્રમ નષ્ટ થઈ ગયો. આ ગૃહસ્થાશ્રમ શેને માટે છે? ધર્મ અર્થ અને કામ, આ ત્રણ જે પુરુષાર્થ છે એ ત્રણ પુરુષાર્થની પ્રાપ્તિનું સાધન મારો ગૃહસ્થાશ્રમ છે, એ નષ્ટ થઈ જાય છે. તમે જુઓ, મારો વિનાશ તો જુઓ, મારી વિપત્તિ જુઓ. એમ કરીને પોતાની વિપત્તિ વિનાશ છે એને આ શબ્દમાં પ્રગટ કરે છે. આગળ કહે છે અનુરૂપાનુકૂલા ચ યસ્ય મે પતિ દેવતા, શૂન્યે ગૃહે મામ સંત્યજ્ય પુત્રૈશ્વર્યાતિ સાધુભિઃ. અનુરૂપા અનુકૂલા પતિદેવતા છે. ભાર્યા, પોતાની ભાર્યાનું વર્ણન કરે છે. પતિ દેવતા, પતિ જેને માટે દેવ છે એવી મારી ભાર્યા. હંમેશા એણે મને દેવની જેમ પૂજા કરી છે, એ પ્રકારે હંમેશા મારી આરાધના કરી છે. મને મારી હંમેશા ટૂંકે પૂજા કરી છે, મારી આરાધના કરી છે, સદા મારી સેવા કરી છે. અનુરૂપા અનુકૂલા, હંમેશા મને અનુકૂળ જ રહી છે. મારી ઈચ્છાઓ બી પૂરી કરે છે. મારા રાગ દ્વેષમાં એને પોતાના રાગ દ્વેષ હંમેશા જોડેલા છે. અને અનુરૂપા, હંમેશા મને અનુરૂપ રહેલી છે. મારા કયા પ્રમાણે જ કરનારી હતી. મારી ઈચ્છાઓ જ પૂરી કરનારી હતી. સર્વ રીતે મને જ પોતાનો આરાધ્ય માનનારી હતી. આ પ્રકારની, એટલે આવી તો આદર્શ પત્ની છે. હવે આદર્શ પત્ની મારી શૂન્ય ગૃહે મામ સંત્યજ્ય પુત્રૈ સહ સાધુભિઃ પુત્રૈ સ્વહયાતિ. આ શૂન્ય ગૃહમાં મને એકલો છોડીને મારા સાધુ અર્થાત નિર્દોષ બાળકો જે સંતાનો છે એની સાથે સ્વર એટલે સ્વર્ગમાં જઈ રહી છે, અર્થાત મરી રહી છે બિચારી. મ્રિયતે, આના જેવું દુઃખ તો હોઈ જ ના શકે. પોતાની સમક્ષ પોતાના સંતાનોને અને પોતાની પત્નીને મરતા જોવા એટલે કે સામાન્ય વસ્તુ છે. મહાભયંકર દુઃખ આવી પડ્યું. આગળ વર્ણન કરે છે સોહમ શૂન્યે ગૃહે દીનો મૃતદારો મૃતપ્રજઃ જીજીવિષે કિમર્થં વા વિધુરો દુઃખ જીવિતઃ. સોહમ શૂન્યે ગૃહે દીનઃ મૃતદારઃ મૃતપ્રજઃ.
મૃતદાર જેની પત્નીનું મૃત્યુ થઈ ગયું, મૃત પ્રજ જેના સંતાનોનું મૃત્યુ થઈ ગયું. એ દુઃખ જીવિત મારા જીવનમાં દુઃખ સિવાય કઈ રહ્યું જ નથી. વિધુર ભાર્યાહીન હું વિધુર બની ગયો, અર્થાત પત્ની રહિત બની ગયો. એ ખાસ કહે છે, કહેવામાં આવ્યું છે ધન ધાન્ય સમાયુક્તમ પુત્ર પૌત્ર સમાકુલમ સ્ત્રિયા વિરહિતમ યચ્ચ યથારણ્યમ તથા ગૃહમિતિ. ઘરમાં ગમે તે હોય, ધન ધાન્ય સમાયુક્તમ, ઘરમાં ધન ધાન્ય બધું જ હોય. પુત્ર પૌત્ર સમાકુલમ, પુત્ર પૌત્ર બધો જ વિસ્તાર પણ હોય. સ્ત્રિયા વિરહિતમ, પરંતુ સ્ત્રી અર્થાત પત્ની કે ભાર્યા વગરનું જે ઘર છે તો યથા અરણ્યમ, એ અરણ્ય સમાન જ છે. નો લાઈફ વિધાઉટ વાઇફ, સ્વાભાવિક જ છે. એટલે એ પોતાની વિચારની, એટલે અત્યંત પોતાની જે પીડા જે છે એનું વર્ણન કરી રહ્યો છે. પુત્રાદિયુક્તસ્યાપી સ્ત્રી વર્જિતસ્ય ગૃહમ ન સુખદમ. પુત્ર વગેરે હોય તો પણ આ પત્ની વગરનું જે ઘર છે એ કોઈ રીતે સુખ આપનાર રહેતું નથી. કુતઃ સર્વવિહીનસ્ય, મારે તો પુત્ર ને પત્ની બધું જતું રહ્યું તો મારે જો દુઃખી જીવનમાં કોણ હોય, દુર્ભાગી કોણ હોય. સોહમ શૂન્ય ગૃહે દીન મૃતદાર મૃત પ્રજ, અત્યંત દીન બની ગયો, અત્યંત દુઃખી બની ગયો. જીજે વિશે કિમર્થમ વા, કયા કારણથી હવે મારે જીવવાનું શું પ્રયોજન રહ્યું. દુઃખ જીવિત તો હવે તે દુઃખ જ જેના જીવનમાં રહ્યું છે એવા મારે હવે જીવવાનો શું અર્થ. કિમર્થમ જીવિતમ ઈચ્છામિ, કયા હેતુથી મારે જીવવાનો કોઈ અર્થ રહ્યો જ નથી. આ પ્રકારે આ 3 શ્લોકમાં આ કબૂતરની જે વ્યથા છે, એનો સંતાપ છે, એનું વર્ણન કરવામાં આવ્યું. એને કારણે કબૂતરે શું કર્યું એ વાત પછીના શ્લોકમાં કહે છે. તાંસ્તથૈવાવૃતાન શિગ્ભિર્મૃત્યુગ્રસ્તાન વિચેષ્ટતઃ સ્વયં ચ કૃપણઃ શિક્ષુ પશ્યન્યપ્યબુધો પતત. કૃપણ દીન અબુધ મૂર્ખ, બિચારો દીન તો બની ગયો, દુઃખી તો થઈ જ ગયો, પણ અબુધ મૂર્ખ છે. એને કારણે તામ તથૈવ આવૃતાન વિચેષ્ટતઃ ઇતસ્તતઃ અંગાની ચાલયતઃ. એના બિચારા સંતાનો છે એ લગભગ વિચેષ્ટતઃ અચેતન બની ગયા છે, એટલે તરફડી રહ્યા છે એવા બાળકોને જોઈને. તથૈવ આવૃતાન શિગ્ભિઃ, શિગ એટલે ઝાડ, આ ઝાડની અંદર ફસાયેલા પોતાના બાળકોને એને કારણે જે બિચારા તરફડી રહ્યા છે. મૃત્યુગ્રસ્તાન, ખરેખર તો મૃત્યુથી ગ્રસ્ત છે, અર્થાત લગભગ મરવા જેવા છે, મૃત્યુની અણી પર છે. એને કારણે તરફડી રહેલા આ ઝાડમાં ફસાયેલા પોતાના બાળકોને જોઈને. સ્વયં છે કૃપણ અબુધ, પોતે પણ કૃપણ છે, દીન બની ગયો, અવિવેકે બની ગયો. અબુધ મૂર્ખ અર્થાત કશું વિચારોને અસમર્થ બની ગયો. શિક્ષુ, એ શિગની વળી પાછી 7મી વિભક્તિ છે. શિક્ષુ એટલે જો કે અહીંયા બહુવચન વાપરો, શિક્ષુ જાલેશુ અપતત, એ પણ જાળની અંદર કૂદી પડ્યો. એની પત્ની પહેલા કૂદી પડી અને વિલાપ કરીને આ કબૂતર પણ પછી કૂદી પડ્યો. આગળ કહે છે તન્લબ્ધ્વા લુબ્ધકઃ ક્રૂરઃ કપોતમ ગૃહમેધિનમ કપોતકાન કપોતિમ ચ સિદ્ધાર્થઃ પ્રયયૌ ગૃહમ.
લુબ્ધક ક્રૂર. આ લુબ્ધક વ્યાધ છે તો બહુ ક્રૂર છે. તો વિચાર કરો, આવી રીતે તરફડતા જોઈને, મરતા જોઈને એને આનંદ થાય છે કે બસ બસ મારો શિકાર મળી ગયો. ટૂંકમાં શિકારી કેટલો ક્રૂર હોવો જોઈએ કે પોતે નિર્દોષ શિકાર જ્યારે કરતો હોય ત્યારે જેનો શિકાર કરવામાં આવે છે બીજા નિર્દોષ, એટલે એ ડિફેન્સલેસ, એમની પાસે કોઈ પોતાનું રક્ષણ કરવા માટેનું કોઈ પણ સાધન નથી. એવા બચ્ચાઓ અને સંતા એને કપવા, એને આ કપવા બિચારો કબૂતર ને કબૂતરી બંને પણ આવી રીતે જાળમાં ફસાયેલા છે. એને એ બહુ ક્રૂર. લુબ્ધક ક્રૂર. આ વ્યાધ છે, અત્યંત ક્રૂર છે. લબ્ધ્વા કપોતમ ગૃહમેદિતમ કપોતકાન કપોતિમ ચ લબ્ધ્વા. ગૃહમેદિતમ કપોતમ. આ ગૃહસ્થ જે કપોત છે, ગૃહસ્થ કેમ ગયો? કપોતકાન કપોતિમ છે, આખા ઘર સહિતનો, એની કબૂતરી અને એના બધા કબૂતરના બચ્ચા છે, આ બધા સાથે લબ્ધ્વા બધાને મળીને સિદ્ધાર્થ ખુશ થઈ ગયો. સિદ્ધ કુટુંબ પાલરૂપાર્થ. બસ મારા કુટુંબનું પાલન કરવાનું જે મારું પ્રયોજન હતું એ સિદ્ધ થયું એમ કહીને પોતાને સફળ માન્યો. સિદ્ધાર્થ પોતાનું પ્રયોજન સફળ થયું. પ્રયૌ ગૃહમ. એ તો આ બધાને લઈને પોતાને ઘરે ચાલી ગયો. આ દૃષ્ટાંત કહ્યું. પછી દૃષ્ટાંત વિવક્ષિતમર્થમ દાર્ષ્ટાંત કે યોજયતી. આ વર્ણનથી દૃષ્ટાંતનું વર્ણન જે કરવામાં આવ્યું દાર્ષ્ટાંતિકમાં, અને હવે અવધૂત મહારાજ આમાંથી શું બોધ રહેવાનો દાર્ષ્ટાંતમાં એ વાત કરે છે. છેલ્લા 2 શ્લોકમાં કહે છે, એવં કુટુંબ્ય શાંતાત્મા દ્વંદ્વારામઃ પતત્રિવૃતવત. એવં કુટુંબ્ય શાંતાત્મા દ્વંદ્વારામઃ પતત્રિવત. પુષ્ણન કુટુંબમ કૃપણસ્સાનુબંધો વસીદતિ. પુષ્ણન કુટુંબમ કૃપણસ્સાનુબંધો વસીદતિ. એવં કુટુંબી એવમ પતત્રિવત. આમ જે વર્ણન કરવામાં એ રીતે એવમ આ પ્રકારે પતત્રિવત. પતત એટલે પક્ષી. પતત્રિવત આ પક્ષીની જેમ, આ કબૂતરની જેમ. અન્યોપી જે કોઈ હોય તે અશાંતાત્મા દ્વંદ્વારામ કુટુંબી. કુટુંબી અર્થાત કુટુંબમાં આસક્ત એવી વાત કરવામાં આવી. કુટુંબ ધરાવનારો કુટુંબી કહેવાય. માત્ર કુટુંબ ધરાવનારો નહીં, પરંતુ કુટુંબમાં સતત આસક્ત. એટલે કે દ્વંદ્વારામ એટલે કુટુંબમ પુષ્ણન. સતત પોતાના કુટુંબના પોષણમાં જ વ્યસ્ત. હવે એમાંય કોઈનો વાંક નથી, પરંતુ આ પોષણ આસક્તિને કારણે કહ્યું. કુટુંબના પોષણ વ્યસ્ત અર્થાત સતત કુટુંબ પ્રત્યે આસક્ત, પત્ની પ્રત્યે આસક્ત, સંતાનો પ્રત્યે આસક્ત, અને એને કારણે બસ એમાં જ રચ્યો પચ્યો રહેનાર. એ સિવાય બીજી કશી વસ્તુનો વિચાર ન કરનાર, એને જ પોતાનું જીવન સમજનાર. આ જ પોતાના જીવનનું પ્રયોજન છે. જીવન આને માટે જે છે આવું સમજનાર. એટલે કુટુંબનું પોષણ કરવું, કુટુંબી હોવું એ ગુનો નથી. કુટુંબનું પોષણ કરવું એ પણ ગુનો નથી, એવું ના સમજવામાં. પણ માત્ર એમાં જ આસક્ત રહેવું, એ સિવાય જીવનમાં બીજું કશું હોઈ શકે એવો વિચાર પણ ના આવે. આ ભગવાનની માયા છે. ભગવાનની માયાને કારણે આટલી આસક્તિ જન્મી, અને એને કારણે બાકી બધું જ ભૂલી ગયો. અંતેથી કુટુંબમ પુષ્ણન કૃપણ. કૃપણ છે અર્થાત જ અવિવેકી છે, પોતાના જીવનનો બધો વિવેક ભૂલી ગયો છે. અશાંત આત્મા રાગ લોભાદી અભિભૂત ચિત્ત. રાગને કારણે દ્વેષ જન્મવાનો જ. રાગ હોય એ પૂરો ન થાય તો દ્વેષ જન્મે, પૂરો થાય તો લોભ જન્મે. આમ કામ, ક્રોધ, લોભ આ રહેવાનું જ. જ્યાં આગળ આસક્તિ છે ત્યાં આગળ કામ તો છે જ, એટલે આસક્તિ છે. એટલે પ્રેમ જે વસ્તુ જુદી છે અને કામ જરા વસ્તુ જુદી છે. એ પ્રેમનું વિકૃત સ્વરૂપ કામ છે. એને કારણે માણસ હંમેશા ઇન્દ્રિયના વિષયોમાં જ માત્ર રત રહેતો હોય. એટલે કે દ્વંદ્વારામ. દ્વંદ્વની અંદર સુખ દુઃખાદિશુ આ સમંતા ધર્મદેશ દ્વંદ્વારામ. બસ
દુઃખ, સુખ ને દુઃખ બધામાં. એટલે કહે ને ભાઈ અમારે શું છે, પરણાવવું છે, પસ્તાવવું છે, ફલાણું કરવું છે વગેરે આવી રીતે વાત કરે. અમારે સંતાનો પરણાવવા છે ને પસ્તાવવું છે, એટલે બધું સાથે જ આવતું હોય ટૂંકમાં. એટલે દુઃખને પણ સુખ અને દુઃખની અંદર જ હંમેશા સતત રમણ કરનારા. કારણ કે આ છે દુઃખ હોવાનું જ, એવું બની જ ના શકે કે માત્ર સુખ હોય, એવું બની ના શકે. ગમે તેટલો અંદર અંદર પ્રેમ હોય ને ગમે તેટલી સામેની વ્યક્તિ અનુકૂળ હતો હોય પણ થોડીક તો પ્રતિકૂળતા રહેવાની છે. પત્ની ગમે તે અનુકૂળ હતો હોય પણ એનું કંઈક તો વ્યક્તિત્વ રહેવાનું જ ને. એનું વ્યક્તિત્વ જ્યારે પ્રગટ થાય એની સ્વતંત્રતા જરાક પ્રગટ થાય એટલે અને જેટલી વ્યક્તિ અનુકૂળ બને એટલે એની સ્વતંત્રતા ખટકે. પછી જરાક પણ પોતાને અણગમતું થાય, પોતાને અનિચ્છનીય થાય કે પોતાની ઈચ્છા પ્રમાણે ન થાય, એ વસ્તુ બહુ દુઃખ આપનારી બને. બહુ જ અનુકૂળ હોય તો જરાક પ્રતિકૂળતા બહુ દુઃખ આપનારી બને. બાકી રોજ રોજ તો ચાલે, આપણે જાણીએ છીએ. એટલે અનુકૂળ બહુ હોય જ નહીં, એટલે હંમેશા સ્વતંત્ર વ્યક્ત થતી જાય તો આપણે એનાથી ટેવાઈ જઈએ કે ભાઈ આ તો આવું જ છે, હવે તો એનો સ્વભાવ જ આવો છે, એને એની ઈચ્છાઓ આ પ્રકારની છે, એને ફાવે એમ જ કરતી હોય છે, એને ફાવે રસોઈ બનાવે, આને કરે આમ છે, ટેવાઈ ગયા છે. બધું ધાર્યું જ થતું હોય ને ત્યારે જરાક ધાર્યું ન થાય, બહુ દુઃખ આપનારું બને. એટલે જ્યાં આગળ વૈષયિક સુખ તે ત્યાં દુઃખ હોવાનું જ. એટલે દ્વંદ્વારામ કહ્યું. સુખ દુઃખાદિષુ દ્વંદ્વેષુ આ સમંતાત રમણમ. આ દ્વંદ્વમાં સુખ દુઃખની અંદર જ સતત બધી જ રીતે રમણ કરનારા. કૃપણ વિષયાસક્ત, અવિવેકેન તેથી માત્ર વિષયમાં જ આસક્ત, એના સુખમાં જ આસક્ત. કુટુંબી કુટુંબમ પુષ્ણન સાનુબંધ પુત્ર કલત્રાદિ સહિત બંધાયેલો, પુત્ર પત્ની વગેરે સાથે બંધાયેલો. અવસીદતી દુઃખેન વિનશ્યતિ. બસ આવું થાય. ટૂંકમાં જે કોઈ બીજો પણ હોય, અશાંત આત્મા ક્યારે મન શાંત હોય નહીં. એનું કારણ શું છે કે સુખ જેમ મળતું જાય તેમ તેમ આપણે અસંતોષ વધતો જાય. વિષય સુખનો એક સ્વભાવ છે કે જેમ જેમ પ્રાપ્ત થતું જાય તેમ તેમ આપણે એની ઈચ્છા વધતી જાય, અતૃપ્તિ વધતી જાય, અને એ સુખની વિવિધતાની પણ ઈચ્છા જન્મતી જાય. કારણ કે એકને એક વસ્તુ ગમે નહીં, એ ભાઈ નવી નવી વસ્તુ જ જોઈએ, નવા નવા વેશ જોઈએ, નવું નવું ભોજન જોઈએ, નવો નવો આહાર જોઈએ, નવા સ્થાન જોઈએ, નવી જ વસ્તુઓ જોઈએ. એમને શ્રમ કરવો જ પડે, કાંઈ એમને બધું મળવાનું નથી. એટલે આ બધી વસ્તુઓ દુઃખ આપનારી બનવાની જ છે. અને તેથી આ સુખની સાથે મહાન દુઃખ મિશ્રિત હોય જ છે. પરંતુ આનું નામ અવિવેકી કહેવામાં આવ્યો કે આ પ્રકારનું સુખ પ્રાપ્ત કરવા માટે પોતે કેવી કિંમત ચૂકવવી પડે છે એનું જરાય ભાન રહેતું નથી. એ સંસ્પર્શયા ભોગા દુઃખયો ન એવતે. આ વિષય અને ઇન્દ્રિયોના સંપર્કથી જન્મનારા જે સુખ છે એ તો મહાન દુઃખનું જ કારણ છે. પણ માણસ એવો કૃપણ છે, અર્થાત અવિવેકી છે કે આ બધા સુખ ભોગવવાની પાછળ જે કિંમત ચૂકવવી પડે એની કોઈ પ્રકારની નોંધ લેવાતી જ નથી. આ કિંમત ચૂકવવી પડે છેવટે. એટલે કહ્યું કે ભાઈ સાનુબંધ અવસીદતી, બધાને બધા લઈ જાય. પછી પોતે દુઃખી થાય ને જોડે જોડે આ બધા સહિત દુઃખી થાય. પોતાની પત્નીને બાળકને બધાની સાથે મહાન દુઃખમાં દુઃખેન વિનશ્યતિ, એ બધા સાથે વિનાશ પામે છે. અને તેથી છેલ્લા શ્લોકમાં કહે છે યઃ પ્રાપ્ય માનુષમ લોકમ મુક્તિદ્વારમપાવૃતમ ગૃહેષુ ખગવત્સક્તસ્તમારૂઢચ્યુતમ વિદુઃ. યહ માનુષમ લોકમ પ્રાપ્ય. અહીંયા આગળ લોક એટલે દેહમ. લોક એટલે ભગવાન પણ કહ્યું ને ગીતાની અંદર, અનિત્યમ સુખમ લોકમ ઇવમ પ્રાપ્ય ભજસ્વ મહામ. અનિત્યમ અસુખમ લોકમ. લોક કે લોક દેહ. તો ભગવાન અહીંયા આગળ એટલે જેમ ગીતામાં લોક શબ્દ વાપરે એ પ્રકારે અહીંયા લોક શબ્દ વાપરવામાં આવે. અનિત્યમ અસુખમ લોકમ. હે અર્જુન, આ દેહ છે અનિત્ય છે, અને વળી પાછો
અનેક પ્રકારના દુઃખથી મિશ્રિત છે. યહ પ્રાપ્ય માનુષમ લોકમ, આ મનુષ્ય દેહ જે છે પ્રાપ્ત થયો મુક્તિ દ્વારમ અપાવૃતમ, નિરાવરણમ મુક્તિ દ્વારમ મુક્તિ સાધનભૂતમ. એટલે આ મનુષ્ય દેહ છે આ દુર્લભ છે અને મુક્તિનું દ્વાર છે. જાણીએ છીએ દુર્લભમ ત્રયમેવૈતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ. આ મનુષ્યત્વ હોય તો જ મુમુક્ષુત્વ અર્થાત મોક્ષ સંભવિત છે, બીજી કોઈ ઉપાધિમાં સંભવિત નથી. મુક્તિ દ્વારમ અપાવૃતમ, આ તો મુક્તિ અર્થાત મોક્ષનું દ્વાર, ખુલેલું મોક્ષનું દ્વાર છે એ પ્રકાર અર્થાત આ મોક્ષનું સાધન છે. માનુષમ લોકમ, માનુષમ દેહમ પ્રાપ્ય, પ્રાપ્ત કરીને પણ ગૃહેશુ સક્ત ખગવત, જે માણસ ગૃહેશુ સક્તો ભવતી ખગવત કપોતવત, પેલા કબૂતરની જેમ પોતાના ઘરમાં અર્થાત આ કુટુંબના અને બધા વિષયના સુખની અંદર જ જે માણસ આસક્ત રહે છે, તમ આરૂઢચ્યુતમ વિદુહુ, એમણે એક શબ્દ વાપર્યો આરૂઢચ્યુત, આરૂઢ થઈને પડવું. શ્રેયો માર્ગ સોમાર્ગ સોપાનમ આરુહ્ય, આ મનુષ્ય દેહ તો ઈશ્વરની મહાન કૃપાથી પ્રાપ્ત થયો અને શ્રેયો માર્ગ અર્થાત પોતાને મુક્તિનો માર્ગ, જીવનના કલ્યાણનો માર્ગ માટેનું આ દ્વાર સાધન પ્રાપ્ત થયું, એ સીડી પર ચડ્યો. એટલે મહાત્માઓ સમજાવે છે, સ્વામીજી મહારાજ પણ આપણે કહે છે કે આ મનુષ્ય દેહ સર્જીને ભગવાને પોતાની જવાબદારી પૂરી કરી. એટલે કે ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ જે શક્ય છે બધું આ મનુષ્ય દેહ સર્જીને થયું. હવેનું કામ મનુષ્ય કરવાનું છે. એટલે અત્યાર સુધી મનુષ્ય આટલી કૃપા કરવામાં આવે કે એને પોતાના કલ્યાણનું બધું સાધન આપવામાં આવ્યું. દુર્લભમ માનુષમ દેહમ પ્રાપ્ય તત્રાપી પૌરુષમ, આ મનુષ્ય દેહ દુર્લભ છે એ પ્રાપ્ત થયું. પૌરુષ એટલે ઈચ્છામાં પ્રાપ્ત થયું, બધું પ્રાપ્ત થયું. ઇતઃ કોન્વસ્તિ મૂઢાત્મા યસ્તુ સ્વાર્થે પ્રમાદ્યતિ, એવો કોણ મૂળ મનુષ્ય હોય જે પોતાના સ્વાર્થમાં, એટલે સ્વાર્થ એટલે પોતાનું વાસ્તવિક પ્રયોજન છે, એમાં પ્રમાદ કરનારો. એટલે આ પ્રકારના વૈષયિક સુખમાં આસક્ત થઈ જવું અને એની જીવનનું પ્રયોજન છે એ પ્રયોજનથી ચ્યુત થઈ જવું. જેમ પેલા રાજાએ બગીચામાં અનેક પ્રકારના પ્રલોભનો ગોઠવ્યા, આ બધા પ્રજાજનો બધા પ્રલોભનોમાં આસક્ત થઈને રાજાને મળી ના શક્યા. તે રીતે જીવનમાં પ્રલોભનો છે તો ખરા, એટલે વિષ્ણુ માયા વગેરે શબ્દો, અજ માયા વગેરે શબ્દો વાપરવામાં આવ્યા કે ભગવાનની માયાએ અનેક પ્રકારના પ્રલોભનો મૂકેલા છે. એ માયામાં ફસાઈ જવું, એને કારણે જીવનનું જે પ્રયોજન છે એ પ્રયોજન ભૂલી જવું. અને તેથી આ રીતે પોતાનું કલ્યાણ કરવાની સીડી પર આરૂઢ થઈને માણસ પડ્યો, એટલે આરૂઢચ્યુત. જાતિ શતેન લભતે કિલમાનુષત્વમ તત્રાપી દુર્લભતરમ કિલભો દ્વિજત્વમ. ભગવાને ગરુડજીને આ પ્રકાર કહેલું છે, જાતિ શતેન લભતે કિલમાનુષત્વમ. કેટલી બધી હજારો જાતિઓમાં, એટલે કહ્યું ને જંતુ નામ નરજન્મ દુર્લભમ, અનેક લાખો કરોડો જાતિમાં મનુષ્ય દેહ પ્રાપ્ત થવો એ તો બહુ દુર્લભ છે. કિલ માનુષત્વમ તત્રાપી દુર્લભતરમ કિલ ભો દ્વિજત્વમ. આ મનુષ્ય બન્યા પછી પણ દ્વિજત્વ પ્રાપ્ત થવું, બ્રાહ્મણપણું પ્રાપ્ત થવું, વિવેક પ્રાપ્ત થવો એ તો એથી પણ દુર્લભ છે. યસ્તન્ન પાલયતિ લાલયતિ ઇન્દ્રિયાણી, આ દેહનું પાલન અર્થાત પોતાના જીવનના પ્રયોજનનું પાલન કરતો નથી. લાલયતિ ઇન્દ્રિયાણી, માત્ર ઇન્દ્રિયોનું લાલન પાલન કરવામાં જ રત છે. તસ્યાવૃતમ ક્ષરતિ હસ્તકદમ પ્રમાદાત, હાથમાં અમૃત હોય ધ્યાન ના રાખીને પડી જાય. હાથમાં અમૃત આપવામાં આવ્યું, પીવું જોઈએ, બીજી જગ્યાએ આસક્ત થઈ ગયો અને તેથી પેલો હાથમાં અમૃત છે એ જેમ પડી જાય તેવી રીતે આ મનુષ્ય દેહ છે તો હાથમાં આવેલું અમૃત છે, પરંતુ આ વિષય સુખ વગેરેમાં એ બિચારો
અંધગ્રસ્ત થઈ ગવાના કારણે આ અમૃત આ જે તક છે એ તક ચૂકી જાય છે, માટે એને આરૂઢચ્યુત કહેવામાં આવ્યો. પેલી કથા તો જાણીતી છે ને, એક માણસ અંધ હતો અને એક મને લાગે છે કે કારાગાર એટલે કે એક અંધારા ઓરડાની અંદર, અંધારો એને મળે અંધારું જ છે, ઓરડાની અંદર ફસાયેલો હતો. ઓરડાને એક જ દરવાજો હતો, જોઈ ના શકે. કેમ બહાર નીકળો? એને કહેવામાં આવ્યું કે તું તારે આ દિવાલ પર હાથ રાખતો રાખતો જા અને જ્યારે દરવાજો આવે તો નીકળી જજે. એ હાથ રાખતો રાખતો ગયો, દરવાજાની અણી પર હતી એટલામાં એને ચળ આવી અને બંને ખણવા લાગ્યો અને આગળ ચાલતો ગયો. દરવાજો જતો રહ્યો, આખું ચક્કર મારવાનો થયો. આવી બધી કથાઓ કહેવામાં આવતી જાત જાતની. પરંતુ આ દ્વારા આટલો જ બોધ લેવાનો છે કે મનુષ્ય કેવી રીતે આ વિષય સુખમાં, અતિ સ્નેહમાં, અતિ આસક્તિમાં ફસાવવું ન જોઈએ, વિષય સુખમાં ન ફસાવવું જોઈએ અને જીવનું ધ્યેય છે એને સતત યાદ રાખવું જોઈએ. સ્વાર્થ લઈને આપણે આવ્યા છે, કોઈક પ્રયોજન લઈને આવેલા છે. યસ્તુ સ્વાર્થે પ્રમાદયતિ, પોતાનું પ્રયોજન સિદ્ધ કરવામાં પ્રમાદ કરે એને જેવો મૂઢાત્મા મૂર્ખ મનુષ્ય કોણ હોઈ શકે? એ મૂર્ખતાની વાત કરવામાં આવી. આ પ્રકારનો બોધ દત્તાત્રેયજી કહે છે કે મેં આ કપોદ એટલે કે કબૂતરો પાસેથી પ્રાપ્ત કર્યો. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ એકાદશ સ્કંદે સપ્તમોધ્યાય. આ પ્રકારે શ્રીમદ ભાગવત મહાપુરાણ કહેવામાં આવે છે. પારમહંસ્યામ સંહિતાયામ, આ પરમહંસોની સંહિતા છે. સુખદેવજી પરમહંસ છે, વ્યાસજી સુખદેવ પરમહંસ છે, એમની રચેલી સંહિતા છે. એમાં એકાદશ સ્કંદમાં 7મો અધ્યાય સમાપ્ત થયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. યં પ્રવ્રજતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.